બ્રેક બાદ આગળ વાત સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ સામે તપાસનું ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરમાં પોલીસ અધિકારીના બંગલામાં સર્ચ થઈ રહ્યું છે। સીઆઈડી ક્રાઇમની ટીમે ખાનગી બંગલામાં તપાસ કરી પીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારી કોમલ રાઠોડને ત્યાં તપાસ કરવામાં આવી। હિંમતનગર ઈડર રોડ પર આવેલા પીઆઈના બંગલામાં તપાસ કરવામાં આવી। સર્ચમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે। ભૂપેન્દ્ર ઝાલાના કર્મચારીના નામે ખરીદાયેલી કાર ભેટમાં અપાઈ હોવાની આશંકા છે। હાલમાં કારને લઈ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। કોમલ રાઠોડને હાલમાં જ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે। હજુ તેમણે પોસ્ટિંગ લીધું નથી। તેઓ 1.5 મહિનાથી રજા પર છે। 4 દિવસ પહેલા સીઆઈડીએ તપાસ કરી। અગાઉ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે સૌથી વધુ વાતચીતનો રેકોર્ડ કોલ ડિટેલ હતી અને તેના આધારે પૂછપરછ કરાઈ હતી। જે બંગલો છે તે તેના પિતાના નામે છે। ભાવનગર નજીક દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું। ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધદરિયે એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડી ગયો, જે બાદ યુવકનું ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે દરિયામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો। આ રેસ્ક્યુ ટીમ દ્વારા દરિયામાંથી રેસ્ક્યુ કરાયાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા। ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી એ સમયે આ બનાવ બન્યો હતો। રેસ્ક્યુ કરવા માટે મધદરિયે રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી। અરવલ્લીના શામળપુરમાં ખેડૂતોને ખાતર ન મળતા હાલાકી પડી રહી છે। માંગ કર્યા છતાંય છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતા પાક નુકસાન જવાની ભીતિ। યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાતી હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે। વહેલી તકે ખાતર મળશે નહીં તો પછી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે એવી ચીમકી આપી। એનપીકે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી। ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને। પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે અને મંડળીઓને ખાતર આપતા નથી। હાલ મારે યુરિયાની જરૂર છે સાહેબ। યુરિયા દરેક દુકાને અમે 5-5, 10-10 કિલોમીટર ફર્યા છીએ। અમને યુરિયા કોઈ જગ્યાએ મળતું નથી ને મળે તો એક બેગ પસવારી અમારે 150-200 રૂપિયાનું અધર ખાતર લઈ અને યુરિયા લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે આવી 10-10 બેગો બિનજરૂરી વળગાડવામાં આવે। જો ખાતર હવે યુરિયા નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જશે। એનું બાંયધરી કોણ લેશે અને અમને પુરવઠો કોણ પૂરો પાડશે? અમારી 2-3 મહિનાથી માગણી છે ખાતરની, પણ બિલકુલ ખાતર મળતું નથી। ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે। ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે। જે પ્રકારે અછત જોવા મળી છે ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે। સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મળતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે। પહેલાં ડીએપી ના મળ્યું, હવે યુરિયા ખાતર નહીં મળવાના કારણે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો ખાતર વગર રજડી રહ્યા છે। જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ જાણે કે બગડી રહી છે। સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળપુર, અરવલ્લી। એમની ઉંમર 42 વર્ષ જેવી હતી। એની અટક 3 તારીખને રાત્રે 1 વાગ્યા આસપાસ કરેલી હતી। આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા। 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। હત્યાની મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે હત્યા કરતો અને કારણ શું? આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે। વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। આ બધું તપાસનો વિષય છે, અત્યારે તપાસ ચાલુ છે। સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લેતો હતો, કેવી બોલો સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો, કેવી રીતે મેળવતો અને સોડિયમ નાઇટ્રેટની હત્યા થાય તે કેવી રીતે જાણતો? તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું? સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું। 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરેલ છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે।
અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે. સાહેબ એ ભુવાજી કોણ? હત્યા કેમ કરી એ કોઈ સામે આવ્યું છે હેડલમાં? સોરી, પરિવારજનોને 3 હતા એમની હત્યા કરી હતી. એમની તપાસમાં શું ખુલ્યું છે? શા માટે હત્યા કરી? શા માટે તે તપાસનો વિષય છે. એની ગ્રાન્ડ મધર અને મધર અને એક બીજું કાકા છે એટલી માહિતી છે. સાહેબ આ જે 12 હત્યા થઈ એ 12 હત્યામાં મોટા ભાગે હાર્ટ એટેક જ આવ્યા, એક્સિડન્ટ થયા, કઈ રીતે મર્યા છે લોકો 12 લોકો? पॉइजन जैसा कि मैंने बताया सोडियम नाइट्रेटની કન્ઝમ્પશન થઈ હતી. આમાં કઈમાં અમુકમાં હાર્ટ એટેક જેવું સિમ્ટમ્સ હતા અને અમુકના પીએમ રિપોર્ટ અને તપાસનો વિષય છે. હા સાહેબ, એક યુવતીની તેને હત્યા કરી હતી, તેના ટુકડા પણ કરી દીધા હતા અથવા તો તેને પુરાવાનો નાશ પણ કર્યો હતો. કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો અથવા જે નિકાલ કરતો તે ક્યાંનો બનાવશું વિગત? આ બધું તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. બુઆજી તરીકે આપને ઓળખાણ કરે છે અને આ મેજિક કરું શકું અને મિરેકલ કરું શકું એવી જાણ લોકોના કરે છે અને આમાં જો બધા વિક્ટીમ છે એમને સાથે જોડાઈ જાય. સાહેબ આજે કેમિકલ જેની પાસેથી લાવે એની ધરપકડ કરવા માટે એને પકડવા નામ બામ કઈ સાથે આવ્યું? આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં અને અગર કોઈ ગેરકાનૂની કામ આમાં હતું આમાં નીકળેલ છે તો જરૂર કાર્યવાહી કરશે. સાહેબ સર જે પોતાનો એને આશ્રમ બનાવ્યો તો આશ્રમ કઈ જગ્યાએ બનાવ્યો તો આશ્રમમાં લોકોનો સંપર્ક કેવી રીતે કરતો, ત્યાં લોકો કેવી રીતે ભેગા થતા? આશ્રમ સુરેન્દ્રનગર વઢવાનમાં છે અને આશ્રમમાં બુઆજી તરીકે એ કામ કરે છે અને બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી. શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે. કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા, તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર કરાવી લીધી. શિક્ષણ વિભાગ એક્શનમાં આવતા જ શાળાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે, જેને લઈને બીજેડ સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તરફ 6000 કરોડના બીઝેડ કૌભાંડમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. બીઝેડમાં એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત વિડીયો પણ સામે આવ્યો. બીઝેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે બીઝેડ સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી. શિક્ષણ વિભાગે બીઝેડ સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે, જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે. કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા, તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે.